જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના આંબાવાડી વિસ્તારમાં આવેલ જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પ, સાંધાના દુખાવા તથા બોડી ચેકઅપ એમ જુદા જુદા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રણછોડ દાસજી હોસ્પિટલ રાજકોટના સહયોગથી 326મો નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો. તો જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબાના જણાવ્યા મુજબ કેશોદ તાલુકા જલારામ મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષથી યોજાતા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં અત્યાર સુધીમાં 326 જેટલા નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યા છે, જેમાં લગભગ 23,212 જેટલા મોતિયાના દર્દીના ફ્રી ઓપરેશન રણછોડ દાસજી હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવે છે. તો કેમ્પની શરૂઆત ભોજનદાતા બળવંતસિંહ રાયજાદા, જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબા, રમેશભાઈ, ડોક્ટર સ્નેહલ તન્ના, ડોક્ટર પરિતોષ પટેલ, હેમંત દેરવારા, મોહનભાઈ ગુડાસરા, ગંધર્વા રતનબેન, ડોક્ટર ભૂમિ વણપરિયા વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ નેત્ર નિદાન કેમ્પમાં 195 જેટલા દર્દીઓને ડોક્ટર પરિતોષ પટેલ તથા શ્વેતા પટેલ દ્વારા તપાસીને 63 દર્દીઓને બસ દ્વારા ઓપરેશન માટે રાજકોટ શહેરની રણછોડ દાસજી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. તો મહાદેવ આયુર્વેદિક ક્લિનિકના ગંધર્વા રતનબેન દ્વારા મશીનથી સંપૂર્ણ બોડી ચેકઅપની સેવા આપવામાં આવી હતી. ડોક્ટર ભૂમિ વણપરિયા દ્વારા સાંધાના દુખાવા વગેરે માટે સેવા આપવામાં આવી હતી. દર્દીઓને માર્ગદર્શન સુરેશભાઈ અધેરા અને ભગવતસિંહ દ્વારા આપવામાં આવ્યું હતું. તો આવેલ દર્દીની નોંધણી દક્ષાબેન મહેતા, અશ્વિન પટેલ, જિગ્નેશ સોડા દ્વારા કરવામાં આવી હતી. તો ડાયાબિટીસ ચેકઅપ બાદ દર્દીની નોંધણી કેશુભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી. જય જલારામ. જલારામ મંદિર કેશોદ દ્વારા આઈ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. પહેલા અને ત્રીજા રવિવારે હંમેશા આઈ કેમ્પ રાખવામાં આવે છે, જેની અંદર આજુબાજુના ગામોમાંથી ઘણા બધા દર્દીઓ એની અંદર લાભ લેતા હોય છે. રાજકોટના રણછોડદાસજી બાપુ એમનું એક ધ્યેય હતું કે કોઈ પણ વ્યક્તિ જે મોતિયાનો દર્દી હોય એને નવી દ્રષ્ટિ આપવી, અને એ ધ્યેયને અનુલક્ષીને જલારામ મંદિરે પણ આયોજન કરેલું છે. અને આ રીતે જલારામ મંદિર દ્વારા પહેલા અને ત્રીજા રવિવારે આઈ કેમ્પ યોજવામાં આવે છે. અમારે આ આઈ કેમ્પની અંદર જુદા જુદા ભોજનદાતા દ્વારા અમને સાથ અને સહકાર મળતો હોય છે. આજના અમારા ભોજનદાતા બળવંતસિંહ સંગ્રામસિંહ રાયજાદા, એમના દ્વારા અમને સંપૂર્ણ સહકાર મળેલો છે અને એના દ્વારા આજનો કેમ્પ યોજવામાં આવેલો છે. અત્યાર સુધીની અંદર 326 જેટલા કેમ્પ યોજવામાં આવેલા છે અને જેની અંદર 23,000 ઉપરાંત દર્દીઓને એક નવી દ્રષ્ટિ પ્રાપ્ત થયેલી છે. અમે દર્દીઓને અવારનવાર વિનંતી કરીએ છીએ કે જે આ સમાચારની અંદર સાંભળી રહ્યા હોય એમને ખાસ એક વિનંતી કરીએ છીએ કે તમારે તમારો આધાર કાર્ડ અને ફોન નંબર એ લઈને આવો, એટલે તમારે અહીંયા કોઈ જાતની તકલીફ પડતી નથી. એટલે આ એક લાવવા માટે ખાસ વિનંતી કરવામાં આવે છે. જય જલારામ. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.